अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नंबर છે આ જગતમાં એક ખાલી વાંચું। આ જગતમાં સૂત્ર 2435 આ જગતમાં ફાયદામાં ફાયદો શું? સારા પુરુષનો સંગ, જેને કઈ લોક પૂજ્યતા ઉત્પન્ન થયેલી હોય તે, જેને કઈ લોક પૂજ્યતા ઉત્પન્ન થયેલી હોય એનો સંગ કરવા મળે એ સારામાં સારો ફાયદો, એવું દાદા ભગવાનનું આપતા સૂત્ર છે। બીજું છે, હા, દાદા ભગવાનનું સૂત્ર છે 2444 2444 સૂત્ર છે, બરાબર કાનથી અને ધ્યાનથી સાંભળજો। આ સત્સંગ કેવો કહેવાય? પ્રશ્ન। આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામયિક કરો, જપ કરો, તપ કરો, આરતી કરો, એવા તોફાનો અહીં હોય નહીં। હું ફેરથી વાંચવાનું છું, શાંતિ રાખજો। અહીં કશું કરવાનું ના હોય, અહીં તો જાણવાનું ને સમજવાનું હોય। સમજવાથી સંકિત થાય, જાણવાથી જ્ઞાન થાય, અને જે જાણી ગયો સમજી ગયો તેનાથી સમ્યક ચારિત્ર થાય। ફેરથી વાંચું છું, મારું વાક્ય નથી, દાદા ભગવાનનું છે। 2444 આ સત્સંગ કેવો કહેવાય? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, આરતી કરો, એવા તોફાનો અહીં હોય નહીં। અહીં કશું કરવાનું ના હોય, અહીં તો જાણવાનું ને સમજવાનું હોય। સમજવાથી સંકિત થાય, જાણવાથી જ્ઞાન થાય, અને જે જાણી ગયો ને સમજી ગયો તેનાથી સમ્યક ચારિત્ર થાય, જે મેં આગળ વાત કરી નાખી। એટલે આ એમનું સૂત્ર છે। પછી એમાં શું છે? હા, સૂત્ર નંબર 1499 અમે જ્ઞાન આપીએ એ જ્ઞાનથી શાંતિ રહે ખરી। રિપીટ કરું છું, અમે જ્ઞાન આપીએ એ જ્ઞાનથી શાંતિ રહે ખરી, પણ આ વિજ્ઞાન જાણી લીધા વગર નહીં ચાલે। આ વિજ્ઞાનનો પ્રયોગ હોય તેમાં જોઈતી સામગ્રીઓ પૈકી એક જ સામગ્રી ના હોય તો ચાલે ના ચાલે। તેમ આ અમારું વિજ્ઞાન પણ પૂરેપૂરું સમજવું પડશે, નહીં તો નિવેડો આવશે નહીં। પછી આપણે માળા ગણીને બેસી રહેવાનું કે એક અવતાર, એક અવતાર, એક અવતાર, ના સમજાયું। રોજ દુકાનમાં જઈએ ને ત્યારે શું લખ્યું ખબર છે? આજે રોકડા, કાલે, પણ આવતીકાલે જઈએ તારે એ જ બોર્ડ હોય પાછું। આ વાણિયાઓની ચાલાકી। તો રોજ જાય તો કે આજે રોકડા, કાલે શું થાય, બીજે દિવસે આવે તો એ જ બોર્ડ હોય પાછું। સમજે? એટલે આ બધું સમજવા જેવું છે। એટલું ધ્યાન રાખજો કે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ સમજ્યા વગર ન તીર્થંકરનો નિવેડો આવે, ન કેવલનો નિવેડો આવે, ન જ્ઞાનીઓનો નિવેડો આવે, કોઈનો નિવેડો આવવાનો નથી। આ જગતનું સનાતન સત્ય સમજવું પડશે, તે સિવાય વિતરાગ અને વૈરાગ્ય આવી શકે નહીં, કોઈને પણ ના થાય। અપવાદ નથી કશું કોઈનામાં। પહેલા તમને જ્ઞાન મળે, પછી તમારે વૈરાગ્ય સમજવું પડશે, પછી તમારે વિતરાગતા લાવવી પડશે, અને પછી આ જગતનું યુનિવર્સલ ટ્રુથ સમજવું પડશે। પહેલા કે પછી સમજવું પડશે। આ જગત એ ગપ્પુ નથી, આ જગત એ સાયન્સ છે। તમને ગપ્પુ લાગે છે એ તમારી દ્રષ્ટિની કચાશ છે, પણ આ જગત સાયન્સ છે। આ જગત કશું ગપ્પુ નથી, આ જગતમાં ચાલી રહ્યું છે એ પણ ગપ્પુ નથી, સાયન્સ છે। તમે નથી ઓળખી શકતા, એ તમારી દ્રષ્ટિની કમજોરી છે। અને જો આ જગત
જગત સનાતન સત્યથી સમજાય તો તમે જગત એક્ઝેક્ટ લાગે. કેવું લાગે? આવું કેમ, આવું કેમ એવું થાય? આવું જ હોય. શું કીધું? પડે છે ડખો દખલ ની વ્યાખ્યા તમે જાણતા હોય બોલી જાઓ. ના, નથી જાણતો. બધા ગભરી કેમ જાઓ છો? ગભરાઈ નથી આ જતો. શબ્દ તો કઈ નવો નથી ને કઈ. એગ્રી રોજ આપણે ચામે જેમ બોલીએ, ચેન્ટિંગ કરીએ છીએ. શું કરીએ છીએ? પણ સાહેબ કે નવો શબ્દ પૂછતો હોઉં તો તમે પ્રશ્ન શબ્દ પૂછો છો, એ શબ્દમાં તમે શું સમજો છો? ના, પણ નથી સમજતો એટલે જ પૂછું છું. સાહેબ, સંસારમાં દખલ જ છે, હમ? ઘરમાં કે બહાર. ડખો દખલનો અર્થ લૌકિક ભાષામાં અથવા તો સામાન્ય ભાષામાં લોકો ડખો દખલ કરવી એટલે કે કોઈને હળી કરવી એવું લોકો માનતા હોય છે. ડખો દખલ કોઈને આમાં હળી કરીએ ને તો એને ડખો દખલ કહે છે. પણ આધ્યાત્મિક અર્થ ડખો દખલનો એ નથી. ડખો દખલનો આધ્યાત્મિક અર્થ છે કે મન વચન કાયની અવસ્થા જે ચાલી રહી છે આપણી, અથવા તો આપણી સામે બીજાની ચાલી રહી છે, એને એઝ ઇટ ઇઝ ના સ્વીકારવું, એનું નામ ડખો દખલ. એટલે કુદરતને તમે ચેલેન્જ કરો છો. કોને કરો છો? આ માણસે જ ચોરી કરી કે છે. એટલે કુદરત કે છે એને ચોરી કરી જ નથી, મેં જ એને પ્રેરણા આપી છે. તું કોણ કહેનારો? એની પાસે તો સંડાસ જવાની શક્તિ નથી. તો સાદો અર્થ એટલો થયો ખાલી કે સામેવાળાને અકર્તા જોયો, ઇટ મીન્સ કે ડખો સામેવાળાને નહીં, પહેલા એક નંબરને જોવાનું, હા, પછી સામે આવે. આને પણ આ પણ કુદરતી રચના છે, અને સામેવાળો પણ કુદરતી રચના છે, અને સામેવાળા સિવાયની આખી દુનિયા પણ કુદરતી રચના છે. એ રીતે જોતા આવડે. ટૂંકમાં યુ એક્સેપ્ટ ધ ઓલ સર્કમસ્ટાન્સીસ એઝ ઇટ ઇઝ વિધાઉટ બ્લેમ એન્ડ ક્લેમ. એનું નામ કેવળ દર્શન. એ ડખો દખલ ના કર્યું તે, અને તમે જે સંજોગને ના સ્વીકાર્યો, એ સંજોગનું ચેલેન્જ નથી, કુદરતને ચેલેન્જ છે. કોને ચેલેન્જ છે? કુદરત. એટલે કુદરત કે તે મારા પરિણામમાં ડખો દખલ કરી, હવે હું તને ફળ આપીશું આવતી વખતે. જરાક હજુ દાખલો આપો તો વધારે એનું એક ક્લેરિફિકેશન આવે. તમે કીધું સામે કઈ પણ પ્રક્રિયા થાય, બાહ્ય ભાગમાં જે થાય છે એમાં ન સ્વીકારવું એ ડખો દખલ થઈ. દાખલા તરીકે કોઈક પાછળથી આવે, સંજોગ વસાત મને કીધું કે ઊભા થાવ, મારી ઈચ્છા ના હોય, હું નથી થતો ઊભો, તો એ કુદરતી રચનાના થવું કે નહીં થવું એ તો આપણા હાથમાં નથી, બરાબર? પણ એક ભાવ તો છે અંદર મને કે મને તકલીફ છે કે મારે જગ્યા નથી છોડવી. તો એને કઈ રીતે મૂલવવાનું તે વખતે કે એ સામેવાળાને આ કરતા જોઈ શકું કે ભાઈ ચાલો એ કુદરતી રચના છે, પણ હું ન ઊભો થયો એ બી કુદરતી રચના જ થઈ. અમારી પ્રકૃતિમાં ડખો દખલ શું લઈને આવ્યા છે કહી દઉં. હા, તમારી પ્રકૃતિમાં તમારે સમજી લેવાનું. અમને એમ લાગે કે આ મંદિરો બંધાવે છે, સંસ્થા ઉત્પન્ન કરે છે, એ અમને કરતા દેખાય તો અમે ડખો દખલ કર્યો કહેવાય. શું કહેવાય? બરાબર, ખ્યાલ આવી ગયો? અમને કરતા દેખાય તો ડખો દખલ કહેવાય, અમને ઉદય કર્મ દેખાય તો ડખો દખલ ના કહેવાય. અમને કરતા દેખાય તો શું કહેવાય? ડખો દખલ. કારણ કે ઉદય કર્મ છે. પરિણામનું એટલે બાહ્ય પરિણામ જ જોવાનું. પણ હા, એટલે અમે બોલીએ ખરા. હા, બરાબર. શું કીધું? અમે બોલીએ ખરા, અમે માનીએ નહીં. પણ બરાબર. શું કીધું? ના સમજાય. બરાબર. એટલે દાદા, એટલે જ્ઞાન કોને કહેવાય? જે બહાર બોલીએ તે અંદર માનવાનું નથી, અને અંદર માનીએ તે બહાર બોલવાનું નથી. ના સમજાય? એટલે અમે બોલીએ ખરા, પણ અમે માનીએ નહીં, અંદર કરતા ના માનીએ. એ અમારી જાગૃતિ હોય. પણ આ ઉદય લઈને આયા તે શું થાય? રામ લઈને જાય લડવાનું તો શું કરે પછી? પણ કે મારે વિતરાગ થવું છે ને, પણ લડવાનું લઈને આવ્યો છે એનું શું? તું લડીશ તો જ વિતરાગ થઈશ, કારણ કે તારો હિસાબ લઈને આવ્યો છે. શું છે? નામ નથી લડવું એ ડખો દખલ કરે છે. લડ તું તાર શાંતિથી. રામ લડે છે એમાં તને હું વાંધો છે? તું ક્યાં રામ છું? આ બહારના રામ છે એના તો રામ રમી ગયા, તારે તો મોક્ષે જવાનું છે. પણ અંદરનો રામ બહારના રામ ભેગો થઈ જાય, એનું નામ ડખો દખલ.
આ સેન્સમાં પ્રકૃતિને લીધે માર ખાધો કહેવાય ને, અહીંયા માર ખાધો કહેવાય. આજ તો માર ખાઈએ છીએ આપણે, અનાદિકાળથી અહીંયા જ તો માર ખાઈએ છીએ. આપણને ખબર જ નથી પડતી કે આ જગતમાં આ જગતને કઈ દ્રષ્ટિએ જોવું એ તો ખબર નથી. દાદા ભગવાનને 10 લાખ વર્ષ આ જગતને જેમ છે તેમ સમજવામાં ગયેલા, આત્માને સમજવા માટે નતા ગયા. સમજાય છે બધી વાત? 1958 જ્ઞાન થયું હતું, એ લો ઓફ નેચર નું જ્ઞાન થયું હતું, શુદ્ધાત્માનું જ્ઞાન નતું થયું. સમજાય છે મારી વાત? માટે ઇમ્પોર્ટન્સ એનું છે કુદરતી રચનાનું. એ જો એક્ઝેક્ટ સમજાય તો વૈરાગ્ય અને વિતરાગતા એની મેતે આવે. એટલે મેં જે દાખલો આપ્યો બંનેમાં એમનું કે મને કેવું કે મારું નહીં, બંને કુદરતી રચના તરીકે તમે સ્વીકારી લો એઝ ઇટ ઇઝ છે, તો ડખો દખલ થઈ નથી. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો. એટલે ડખો દખલ નો મતલબ કે આપણાથી વાણીથી પણ નીકળી જાય તો એનો વાંધો નથી, પણ આપણે જાણવું કે ભાઈ આપણે એના પક્ષના નથી. બરાબર. કર્તા સ્વરૂપે આપણી વાણી ના હોય. ઉદય કમિનાજીન હોઈ શકે, કર્તા સ્વરૂપે ના હોય. જાગૃતિ આપણી એટલી હોવી જોઈએ. હા, બરાબર છે. આપણે કહીએ આપણો દીકરો હોય ને આપણી સામે સિગરેટ પીતો હોય તો કેવું પડે, કેમ સિગરેટ પીએ છે? પણ આપણે એને અંદરથી કરતા જોવાનો નથી. ખ્યાલ આવી ગયો? પણ બહાર બોલવું તે વ્યવહાર સત્ય છે. શું છે? બરાબર. અંદર સનાતન સત્ય હોવું જોઈએ, પણ બહારની અંદર એક હોય તો એમાં ડખો ડખાલ કહેવાય. ના સમજાયું? ના સમજાયું? હા.